લો સવિતાબેન, આ તમારો વાટકો. તે કાલ તમારા ઘરે બહુ દીકારો થતો તો મહેમાનનો. તમારા પિંકલના સંબંધની વાત હાલે કે શું? મને લાગ્યું તું. ના ના ના, હારું હો. હા હા હા. તે પેલા મંજુબેન તો 24 કલાક ચોકીદારની જેમ જ ઊભા હોય બારીમાં. હા, એમને બધી ખબર હોય સોસાયટીમાં કોણ આવ્યું કોણ ગયું. શું હું? ના બાપા ના, આપણે એવા ઘર ભાંગવાના કામ કરાય જ નહીં. ઓ રમેશ ભૈયા, दूसरी एसी न खाई के શું? હા, ખબર હે તે પેંડા ખીલાના હો હમ સબકો. હા ખબર. એટલું બધું ક્યાંથી કમાતા હશે? કાળું કમાતા હશે કે શું? ખીલાના હો, ભૂલના મત. હા ના બાપા ના, કઈ દવાઈ નથી કરાઈ. આ અમાર સ્વીટુડી હે ને ક્લિયર કાયામાંથી શેમ્પુ ને આ જો આ સિરમે આવે આ ઈ મંગાવ્યું હતું. હા, આનથી અસલ માથાનો ડેન્ડ્રફ જતો રહે ને આપણે વાળ ખરવાના ને બંધ થઈ જાય. અને બોલ, આપણે એમનો પ્રોડક્ટ 90 દિવસ વાપરીને તો તરત ફેર દેખાવા માંડે. અને સૌથી સારી વાત તો એ કે આ લોકો ગેરંટી આપે છે, જો તમે વાપરો ને તમને રિઝલ્ટ ન મળે તો પૈસા પાછા. હા, તે તું તો મંગાઈ દેજે, ન કરતા લગન આવતા આવતા તો ટકો થઈ જશે. હવેથી રોજ રાજુભાઈ જ શાકભાજી લેવા જતા લાગે હે નહીં? હા, તે મેં એમને જોયા હતા કાલ. સોસાયટીની બે બાઈઓ હતી ને, એમની જોડે ઉભા ઉભા વાતો કરતા હતા. હા, તે એમને કહેજો ને કે હવે જાય ને તો મારા માટે લીંબુ લેતા આવે. પતિ ગયા ને? હા, તે શું મારે ધક્કો ન થાય ને? અર બાપા, આ પિંકી મમ્મી તો જો ઉંમર 50 ની કપડા પહેરે 15 ના, એવું કઈ સોફા દેતું હશે? અર બાપા, આપણને તો ન શોધે આવું.